ઉપલેટા શહેરમાં નવયુગ યુવા ગ્રુપ તેમજ પટેલ સમાજ સોશિયલ ગ્રુપ દ્વારા ગણેશજીની સ્થાપન કરવામાં આવેલ. તેમાં દરરોજ જુદા જુદા આગેવાનો અને ગામના મહાનુભાવોના હસ્તે મહાઆરતી કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ભગવાન ગણપતિની સૌથી પહેલા પૂજા કરવામાં આવે છે અને તેમની પૂજા કર્યા પછી જ કોઈ પણ કાર્ય શરૂ કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં ગણપતિજીના માત્ર એક નહીં પરંતુ 12 સ્વરૂપો છે અને કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાઓ કે મનોકામના પૂરી કરવા માટે ગણપતિ બાપ્પાના કોઈ ખાસ સ્વરૂપની પૂજા કરે છે, ત્યારે ઉપલેટામાં નવયુગ ચોક ખાતે નવયુગ યુવા ગ્રુપ દ્વારા ગણેશજી સ્થાપના કરવામાં આવેલ છે. ત્યારે નવયુગ યુવા ગ્રુપ દ્વારા ગણેશજીની મહાઆરતી કરવામાં આવેલ, જેમાં આમંત્રણને માન આપી પધારેલ મહેમાનો દ્વારા મહાઆરતી કરવામાં આવી હતી. તેમજ આ ગણેશ મહોત્સવમાં ભક્તો દ્વારા દરરોજ સવાર સાંજ આરતી, પૂજન, આરાધના કરવામાં આવે છે. તેમજ રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ રાખવામાં આવે, જેમાં રાસ ગરબા, રામધૂન, સત્યનારાયણ કથા જેવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. પટેલ સોશિયલ ગ્રુપમાં જે સત્યનારાયણની કથા કરવામાં આવેલ, તેના દાતા તરીકે સંજયભાઈ મુરાણી દ્વારા કરવામાં આવેલ હતી. રિપોર્ટર અરશીભાઈ આહિર, ઉપલેટા.